અત્યારે મને આવ્યું છે બાળપણ જ આવ્યું છે, ગઢપણ નથી આવ્યું. બાળપણમાં એમ જોવાનું મક્કમ થઈ રહેવાનું કે નહીં મારું બાળપણ કેવું ગયું તો એ વિચારી દેવાનું. બધી ગઈડી થઈ ગઈ એવું નહીં માનવાનું. હા, ગઈડી થઈ ગઈ છે એવું નહીં માનવાનું. હું જુવાન જ છું કેવું માનવાનું, તો તમારું શરીર કોઈથી પાછું નહીં પડે. ગઢપણ છે, ગઢપણ આવ્યું કશો ત્યારે પેલા ભાગી જાય. અને ગઢપણમાં મજા કરતા જાગરણ હોય ને આખું ગામ ગજવે. છોકરીઓ છે કોઈ કોઈને રમતા નહીં કે જાગરણ છે છોકરીને રમવા દે હોય એમ. અત્યારે તો છોકરીને બહાર કાઢી દેવી છે નહીં. રમતા મિની ચકાવી રમતા, ખોખો રમતા, હા ચડે રમતા, ને રાસ રમતા, કોઈ રમતા. અમને 4 વાગે ને કાયમ છે હાલો સુરવા વાળા કેટલા છે કે મનીષા? હા એને ઉભી કરો એ મનીષાને. તે અમને લેસન આપે ને એમ કે તમે શાકભાજી લઈ આવ્યા, અમે કહી હા, એટલે કે હવે તમને લેસન આપવું નથી એટલે અમને અટાણે વાંચતા આવડતું નથી. સ્કૂલે ઘણા જતા તો તમને લેસન ન આપે અમને ડોલા ગોતી દઈ. અને એક ડબલું લઈને જાય 4-5 જણ જતા. એટલા જોયા છે ગામમાં ધોળભડાટી બોલાવી. નવરાત્રીમાં શું કરતા? નવરાત્રીમાં બધું તૈયાર કરતી, મમરાની વેણી બનાવતા. એટલે મજા પડી જાય. જેવું તો જિંદગીમાં જીવી જ ન ગયા. પણ ત્યારે તો એ સમયમાં તો મતલબ કે ગામમાં તો અત્યારે હજી એવું છે પ્રાચીન ગરબા રમવાના હોય ને. હા તો પછી ચણિયાચોળી પહેરીને જતા. હા ચણિયાચોળી નહીં તો ઓની માગવા જાય ઓની કોક દે તો બે નોય દે. પછી ગરબા કોણ ગવડાવતું નવરાત્રીમાં? આવડે એ ગવડાવે. તમને ન આવડતા? અરે નો આ મારા મામી છે આ મારા ગવડા. આ મારા કાકા ગવડાવતા હો.
મારી બાઈકનું લખતી હોય શું લખ્યું? રમત તો બધા નાનપણમાં રમીને બધા ભૂલી ગયા, મોટા થયા છે, પણ પતંગ તો એવી છે કે 50 વર્ષે ખુલ્યા નથી, હજી રમીએ છીએ. પણ એવું નથી. નાનપણની રમતો હોય ને ઈને મેરેજ થઈ ગયા હોય પછી તો રમવાનું નથી. નાગનજી કો તો ઘરવાળો એવો મળ્યો હોય એટલે હારવા નહીં થવાનું. પણ ઈ તો બાયુને હોય જ. અડ્ડા તો શેરીએ શેરીએ છે, ઈ તો ખબર જ છે. આ તો અમારા ગુંડાનું વાર્તામાં મળેલું છે અમારા શરીરમાં. ઓલ્ડ જનરેશન હાથમાં કેટલા છે? હું સ્ટાર્ટ કરું ને પછી બે રમવાનું શરૂ કરવાનું. બરાબર? આ નાનપણનું એ ને. પહેલા શીખવાડી દે, એક જ ડેમો આપી દે. તમે તમારા બાળપણની ગેમો રમી લીધી. હવે અહીંયા જે ન્યૂ જનરેશન બેઠી છે એને થોડુંક આપણે એન્જોયમેન્ટ કરાવીએ. બરાબર ને? કરવું છે ને? કેમ બોલતા નથી? ન્યૂ જનરેશનમાં ઈ કે છે બનાવવા આવે. હવે હું આવો છું આમાં. ના આપણે ફરવા જાય તો જીન્સ ટી-શર્ટ નથી પહેરી લેતા. પહેરો છો તમે? તો હારું લ્યો. ભૂલાવાના નથી. આ થોડીક અલગ ગેમ છે. હવે આ ગેમના રૂલ્સ હું તમને કહી દઉં કે ફુગ્ગો એક વખત મોઢામાં નાખ્યા પછી ફુગ્ગાને હાથથી ટચ કરવાનો નથી. ફુગ્ગો તમે લો, હું તમને ડેમો આપી દઉં. આ ફુગ્ગો મેં મોઢામાં નાખ્યો. અચ્છા, ફુલાવીને બાદ હા, આવી રીતે જોઈન કરવાના છે. 1 મિનિટનો તમારી પાસે ટાઈમ હશે. 3 માંથી જે વધુ આ ક્લાસ છે જોઈન કરશે ને એ વિનર. ઓકે? પણ જો વચ્ચે તમારે કોઈ ચીટિંગ નથી કરવાની. ફૂગો હાથમાં એકવાર મોઢામાં નાખ્યા પછી હાથ ટચ નથી કરવાનો. 2 હાથ તમારે પાછળ રાખવાના છે. ઓકે? આવશે વારો આવશે. કહો છો ને એટલે વારો તો આવશે. ચાલો હવે તમારે મોઢામાં ફૂગો લેવો હોય તો લઈ લો. હાલો સેટિંગ જેમ સેટિંગ કરવું એમ કરી લો. ચાલો રેડી 1 2 જો ઉતાવળ જેથી
1 2 3 4 5 6 7 8 9 10 11 જોરદાર તાળીઓ 11 ક્લાસ ભેગા કર્યા છે બે ચાર છ આઠ 9 10 11 12 13 14 15 16 17 18 જો ચાલો તો હવે તમને અમારે કઈક આપવું તો પડશે તમે જોરદાર તાળીઓ એકવાર મોઢામાં મૂક્યા પછી હાથને ટચ કરવાનો નથી ચલો મોઢામાં ફૂગો લઈ સેટિંગ કરવું એમ ફૂગાનું કરી લેજો પછી પાછી એમ કે ઉભા રહ્યો ફૂગો ફૂલાવી લે હરખો તારે ફૂલાવી ગયો ને ચલો આ ઘડીએ ઘડીએ ના ચૂચ કરવું પડે છે અવાજ કરો ના થોડી વાર ચલો 1 2 3 સ્ટાર્ટ હાથ પાછળ અને જો સાંભળો એકમાં જ ગ્લાસને કલેક્ટ કરવાના છે છૂટા છૂટા નથી કરવાના એક જ થપ્પો કરવાનો છે ગ્લાસમાં ફૂલ છે ખાઈ નથી આવી હાથને ટચ નથી કરવાનો મેં તમને ના તો પાડી છે એ તમે કેમ આમ કરો છો જો આ નહીં ચાલે દેવા દે ચલો મૂકી દો આ બધાય ફાઉલ થઈ ગયા કારણ કે બધા મોઢામાં તાળી કાઢીને પાછો મોઢામાં મૂકી બાને નો હોય બાનો શ્વાસ રોકાઈ જાય ચલો સેટિંગ આવું કરી લેજો ઓકે જો મોઢામાં ફૂગો રાખવાનો છે ફૂગાને હાથ ટચ નથી કરવાનો અને એક જ થપ્પામાં ગ્લાસ આવી હવે હાથ ટચ નો થાવો છે એક મોઢામાં ફૂગો પડી જાય એટલે આવું ફૂગો મોઢામાંથી નીકળવો ન જોઈએ ઓકે અને ગ્લાસ એક જ થપ્પો કરવાનો છે અલગ અલગ થપ્પા નથી કરવાનો ચલો 1 2 3 સ્ટાર્ટ હાથ પાછળ હવે હાથ ટચ ન થાવો જોઈએ દીદી જવા દો તમે હવે હાથ ટચ ન કરતા હજી કહું છું ઓકે ચલો ડન આ વિનર થઈ ગયા છે જોરદાર તાળીઓ આ રૂમાલ છે ને આ રૂમાલ અહીંયા વચ્ચે છે આ રૂમાલ છે ને આ રૂમાલને કોઈ અડવાનું નથી આ રૂમાલ હટો ને એટલે બધાનો વાંધો છે ઈ કઠણ જ છે આ રૂમાલથી હાથ આમ રાખજો તમે તમારી હદમાં રહેજો આપણે જોઈ લઈએ કે કોણ જીતશે બરાબર ને કેમ કે અત્યારે તો કરી ઉપજે એટલે નક્કી ન કહેવાય કોણ જીતે ચાલો રેડી બેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્લે કરજો
બસ હવે હસી મજાક પર સ્ટોપ. બેકગ્રાઉન્ડ ચાલો રેડી સ્ટાર્ટ. તમારું નીચે જ નથી આવતું. હલતા નહીં નકર પડી જાય. ના ડોકી ઊંચી રાખીને કરો. હા એ જીભ ઊંચી કરો જીભ. ચાલો થઈ જશે થોડીક ટ્રાય કરો. તો થઈ જાઓ ડિસ્ટર્બ કરો ભાઈ. ઊંચા ચલો 1 2 3 સ્ટાર્ટ.
ફાફડા જલેબી જલેબી ફાફડા મરચું જલેબી જલેબી મરચું ફાફડા ફાફડા જલેબી મરચું મરચું ફાફડા જલેબી જલેબી મરચું ફાફડા જલેબી મરચું જલેબી जिसको नहीं सुनिए ना वो कान में ऐसे आंगली करके बैठो चलो સાંભળો હવે અંબિકા સ્ટીલ સુરત બરાબર છે એમનું ગીવ હવે છે મોબાઈલ બધા યુઝ કરો છો ઇન્સ્ટાગ્રામ બધાના ફોનમાં હશે બરાબર છે એટલે દરેક બહેનો પાસે ઇન્સ્ટાગ્રામ આઈડી હશે દરેક બહેનોએ કમ્પલસરી અંબિકા સ્ટીલને ફોલો કરેલું હોવું જોઈએ જે પણ બહેનોએ અત્યારે જ કરવાનું છે અંબિકા સ્ટીલ ફટાફટ ફોન કાઢો ચલો કમો ફોન કાઢો મોટી બહેનો બધાએ કરવાનું છે જેમની પાસે ટચ સ્ક્રીન ફોન છે અને ઇન્સ્ટાગ્રામ જે યુઝ કરે છે દરેકે કરવાનું છે અવાજ નથી કરવાનો અંબિકા સ્ટીલની આઈડી ફોલો કરવાની છે અંબિકા સ્ટીલ સુરત સ્ટીલની આઈડી ફોલો કરી લેવા પછી એન્ટર વિશાખા પટેલ આ બે આઈડી કમ્પલસરી ફોલો કરવાની અંબિકા સ્ટીલ તરફથી અમને ગિફ્ટ આપવામાં આવે છે જોરદાર તાળીઓ થઈ જાય ઓકે ચલો થેન્ક યુ કજુની ગુતારાની તમામ આવનાર દીકરીઓને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ અમારા તરફથી એક નાનો પ્રયાસ જેમાં આપણા ગામની દીકરીઓ આવી છે તેમાં સૌથી વડીલ માતાઓ વધારેમાં વધારે આવે તેવી લાગણીના કારણે પ્રમુખ હેન્ડીક્રાફ્ટ પરિવાર તરફથી એક નાનકડી ભેટ આપવાનો પ્રયાસ કર્યો છે અમારો પ્રમુખ હેન્ડીક્રાફ્ટ પરિવાર આપનો આભારી છે પ્રમુખ હેન્ડીક્રાફ્ટની અંદર લગ્ન કરિયાવરની માંડવાની તમામ વસ્તુઓ સ્ટીલના વાસણો હેન્ડલૂમ ફ્લાવર પોટ હોમ ડેકોરેશનની તમામ વસ્તુઓ સિલ્વર જન્માર તાંબા પિત્તળના તમામ વાસણો તથા આપણા ઘરે પ્રસંગ આવતો હોય તો તેમાં આપવા માટે રિટર્ન ગિફ્ટની તમામ વસ્તુઓ મળે છે અને આ ખાસ જે પણ દીકરીઓના લગ્ન થતા હોય અને પિતા વિહોણી દીકરીઓ હોય તો તેમને લગ્ન કરિયાવરની તમામ વસ્તુઓ પડતર કિંમતે આપવામાં આવે છે તો ખાસ આપણા સંપર્કમાં આવી કોઈ દીકરીઓ હોય તો કોઈ પણ ગામની કે સમાજની હોય તેમને પ્રમુખ હેન્ડીક્રાફ્ટમાં લગ્ન કરિયાવર વસ્તુઓ ખરીદવા માટે મોકલવા વિનંતી સાથે
જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓ થઈ જાય. મજા આવી ખરેખર કેજો મજા આવી તો વાંધો નહીં અહીં આવું સફળ ખાવું જોઈએ બીજું કાંઈ નહીં ગોતવો છે પણ અત્યારથી હું છે તમારે બધાય છે પછી મારે મહેમાન થઈ જાઉં મારા ગામમાં નારે ના ફોન તો ભાઈ એમ રાખે ને બસમાં આપણને ભાઈ કોણ લઈ જવાનું જૂનું આપ્યું છે કે નવું છે એમ તો જૂનો છે નવો છે તો વાંધો નહીં લોકો લાલો ભાઈ પછી લોકે રાખે હો જોરદાર તાળીઓ પિયર તરફથી તમને કંઈક મળવું જોઈએ કે નહીં પિયર આવ્યો હોય તો ખાલી હાથે તો ના જવાય બરાબર આ બટુભાઈ મોવલિયા તેમના માતુશ્રી જયાબેન ફુલાભાઈ મોવલિયા તરફથી ગિફ્ટ આપેલ છે જે અહીં કેટલા દરેક દીકરીને આપવાની છે જોરદાર તાળીઓ થઈ જાય બંને હાથ ઊંચા કરીને એક જોરદાર તાળીઓ થઈ જાય અબલો અવાજ છે બાબા નીચે બેસી જજો એક ગિફ્ટ લેવી હોય ફટાફટ આવજો થોડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ભરિયા માં આવી જાઓ ઉપર આવી જાઓ
ઓકે જોઈએ આપણે શું ટાસ્ક આવ્યો છે ચાલો આમાં સાંભળો આમાં ટાસ્ક કેવો આવ્યો છે કે નાની બાળકી બનીને મમ્મી પાસે ચોકલેટ માંગવાની છે મમ્મી મારે ચોકલેટ ખાવી. તો ચોકલેટ ન ખવાય ઉધરસ થઈ જાય ના, મારે ખાવી છે. અત્યારે ના મળે કાલે આપી દે ને એક ચોકલેટ નહીં, તોય મારે જોઈએ. ના મળે તો પપ્પાને ફોન કરીને કહી દે જાય છે ને તે. તો કાઈ નહીં આ હુઈ જા ગમી જાય. ચોકલેટ આવ્યો નહીં, હું તો ચોકલેટ લેવાની જ છું. શરદી થઈ ગઈ ચોકલેટ ખાવા ના પાડી ડોક્ટર ના, ચોકલેટ તો જોઈએ. નથી ના બિસ્કિટ આપો તને બિસ્કિટ બિસ્કિટ તો ખાધું. કોને ખાવા ચાલો બિસ્કિટ આહે લહેરાઈ દ્વારિકાના દેવની તો તાકતનો પાર. ચારણનો હિંગળાને ચલો આવી જાઓ ચિઠ્ઠીમાં એવું આવ્યું છે કે સાસુ બનીને વહુને ટોન્ટ માંગવાનો છે હાલો તો સાસુ તો તમે છો વહુ ગોતી લ્યો તમારી આમાં તો બધી છોકરીઓ હાલત જ હોય, કોઈને બહુ ન બનાવે. એના બાપુ આમાં તો બધી અમારી છોકરીઓની હાલત જ હોય. કાંઈ વાંધો નહીં હાલો વહુ બની જાય હાલો બોલો રોટલા બોટલા બનાવતા આવડે છે કે નહીં? ને એવો ભાઈ મને તો પીઝા ખાતા આવડે કાંઈ શીખવું જ નથી. ના હવે એસા ન હોય આ ખજૂરી ગુંદાળા વાળા ને સ્નેહ મિલન ના રોટલા કાંઈ શીખવા તો ઈ તો કાંઈ રોજ થોડું સ્નેહ મિલન હોય. હાથે મારે તો એક ગામનું થોડું હોય મારે તો હતા ગામનું હોય હાથે હાથે શીખી લેવાય ને. તે તમે શું કામ રાખો તમે શીખવાડજો આ તારો ફેશન પૂરી તો અમારે ન કરવી હોય. તે તમે એમ નહીં તમે એમ કહો તો બાદ ફેશન કરી દો હા હું ફેશન કરી દઉં હું તો ડબલ કરું પેલા કર્યું હોય ને બધું. હવે બહુ આવે પછી અમારે એમ નહીં તમે હા હું તમારે એને કહ્યું એટલે અમારે જ કરવાનું ખબર પડે તો અમને હા હું ખબર પડે ને અમે કેવા હાવ થાય છે. ના રે ના પછી અમને બહુ થતા સારું આવડે હો છોકરી બની નહીં તાવથી સારું છે હો તાવ તો નથી ઘણી બધું કરવું પડે. એમ નહીં પછી હો બનશે તો તમને અઘરું થઈ જાય ઈ તો હાલે ને હામે હામે બે થઈ જાવ. ગોઈસ મને ઘણા કંકાસ ન ગમે એક તો બાઈને આ બધાને સાંભળું ઘેર આવીને તમારે સાંભળું ના બાપા ના ચલો ચીઠીમાં આવ્યું છે જેઠાલાલનો ડાયલોગ બોલવાનો છે ચલો come on. હાલો જેઠાલાલ એવું ડરે ગયા બોલો હાલો હું બબીતા છું તમને બોલાવું अरे जेठा जी गुड मॉर्निंग जेठा जी कैसे हो आप अच्छे हैं अच्छे हो दया भाभी क्या कर रही है खाना बना रही है इतना वही खाना नहीं खाना चाहिए सेहत के लिए अच्छा नहीं है तो महेश भाई का तेल कैसे चलेगा कौन महेश भाई वड़ी महेश भाई साकरिया कदूरी गुंदारा जीरे का तेल वापरता હોય ઊંચી આંગળી કરો શાકવાળી બનીને શાક વેચવાનું છે હાલો શાક લેવું હોય કેજો પૂછજો ભાવ પૂછજો અમારા ગામમાં લખ આપણા ગામમાં લખો ભાઈ
તમે માઈક રાખો. ચોકલેટ મોસંબી અને ઇન્ટ્યુશન પ્રોસેસ કહેવાય. આપણી જે સિક્સ સેન્સ હોય ને એ ટૂંકમાં ડેવલપ થાય અને એ 5 વર્ષથી 12 વર્ષ સુધી અને 12 થી 18 વર્ષ સુધીના અલગ અલગ કોર્સ છે આર્ટ ઓફ લિવિંગમાં. તો આ છોકરાઓને કરાવવાથી ફાયદો એ થાય કે સ્ટડીમાં ઘણો ફેર પડે છે. પછી એને અંદરથી ટૂંકમાં અવાજ આવે કે ભાઈ આ મારા માટે સાચું છે કે આ મારા માટે નથી કરવાનું, કેવી રીતના. તો જેને કરવું હોય તો ગ્રુપમાં છે ને લિંક ને બધું નાખી દઈશ. તો કોઈને કરવું હોય ને તો મને મારો કોન્ટેક્ટ કરજો. તો હું કહીશ જ્યાં જ્યાં એરિયામાં કોર્સ થતો હોય ને, વેકેશનમાં મોસ્ટ ઓફ થતા હોય આ કોર્સ, તો ત્યારે હું તમને કહીશ જ્યારે કોર્સ હશે ને. તો જેને ઇન્ટરેસ્ટ હોય ને એ મને ખાલી મેસેજ કરી દેજો, તો હું એનું એક ગ્રુપ બનાવીશ, એમાં એડ કરી દઈશ.
ખુશી